સુરતની સરથાણા પોલીસ દ્વારા 2023ના એક ચકચારિત ગેંગરેપ અને મર્ડરના કેસમાં આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી. 2023માં ઉત્તર પ્રદેશથી 16 વર્ષની સગીરાને એલ્યુમિનિયમની કંપનીમાં કામ કરતો કારીગર મહાવીર અપહરણ કરીને સુરત લઈ આવ્યો હતો. ત્યારબાદ એલ્યુમિનિયમની ફેક્ટરીમાં જ તેના માલિક નિક્ષિત મુકેશભાઈ ઘરસાડિયા અને કારીગર દ્વારા બંનેએ સામૂહિક દુષ્કર્મ આચર્યો હતો. કંપનીના માલિક અને કારીગરે હેવાનિયતની હદ વટાવતા ગેંગરેપ પીડિતાને પેટ્રોલ છાંટીને જીવથી સળગાવી દીધી હતી, જેથી સગીરાનું સારવાર દરમિયાન ઉત્તર પ્રદેશમાં મોત નીપજ્યું હતું. આ કેસ ઉત્તર પ્રદેશમાં નોંધાતા છેલ્લા 2 વર્ષથી આરોપીની શોધખોળ ચાલી હતી. દરમિયાન ઉત્તર પ્રદેશ પોલીસે સરથાણા પોલીસની મદદ માંગી હતી. આ અંગે મળતી માહિતી અનુસાર 2 ફેબ્રુઆરી 2023માં ઉત્તર પ્રદેશના સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં 16 વર્ષની સગીરાના અપહરણ બાદ ગેંગરેપ અને હત્યાનો ગુનો નોંધાયો હતો. જે તે દિવસે એલ્યુમિનિયમ ફેક્ટરીમાં કામ કરતો મહાવીર નિષાદ સગીરને ઉત્તર પ્રદેશથી અપહરણ કરીને સુરતના હતોડા ગામ ખાતે આવેલી એલ્યુમિનિયમ ફેક્ટરીમાં લાવ્યો હતો. સગીરાની હાલત ગંભીર હોવાથી તેણે 2 દિવસની સારવાર બાદ દમ તોડી દીધો હતો. ઉત્તર પ્રદેશના જયસિંહપુર પોલીસ સ્ટેશનમાં અપહરણ બાદ સામૂહિક દુષ્કર્મ અને હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો. ઉત્તર પ્રદેશ પોલીસ 2 વર્ષથી આરોપીની શોધખોળ કરી રહી હતી. આ દરમિયાન ઉત્તર પ્રદેશ પોલીસને 2 આરોપી પૈકી નિક્ષિતનું લોકેશન સુરતના સરથાણા વિસ્તારનું મળ્યું હતું. બાતમીના આધારે સરથાણા પોલીસે વોચ ગોઠવીને નિક્ષિત મુકેશભાઈ ઘરસાડિયાની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી. હાલ ઉત્તર પ્રદેશ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે. कल रात यूपी पुलिस की एक टीम एक आरोपी को ढूंढते ढूंढते सरथाना पुलिस स्टेशन के विस्तार में आई. ये क्राइम नंबर 35/2023 कोतवाली जयसिंहपुर सुल्तानपुर का आरोपी है और इसके ऊपर जो आरोप है इसने ऐसा किया है कि यूपी की एक नाबालिग छोकरी का अपहरण किया और अपहरण करके ये सूरत में लाके इसने कुछ लोगों के साथ मिलके इसका गैंगरेप किया और गैंगरेप करने के बाद इसने उस लड़की के ऊपर पेट्रोल डाल के आग लगा दी और उसके बाद उसको वापस उत्तर प्रदेश लेके गया और वहाँ पे इस महिला ने डाइंग डिक्लेरेशन में ये बोला है कि ऐसा ऐसा घटना इसके साथ हुआ है. तो यूपी पुलिस की टीम बहुत दिन से इस आरोपी के फिराक में थी, इसको पकड़ने के लिए कोशिश कर रही थी और इसका सी टाइप लोकेशन हमारे सरथाना पुलिस स्टेशन के विस्तार में इसका आ रहा था. तो कल रात मामले की गंभीरता को समझते हुए सरथाना पीआई एमबी ज़ाला और फ्रेंड ऑफ पुलिस एफओपी और लोकल डी स्टाफ और भी होमगार्ड्स ने मिलकर कंबाइंड एफर्ट लगा के एक टीम बनाई और इस आरोपी को दर्द दबोचा. इस टोटल क्राइम में टोटल 4 से 5 लोग थे, जिसमें बाकी लोग पकड़े जा चुके हैं, पर ये मुख्य आरोपी निक्षित मुकेश भाई थरदालिया, इसकी उम्र 25 ईयर्स है और ये सूरत सरथाना जकातनाका का रहने वाला है और इसने पेट्रोल डाल के आग लगाई थी और इसके ऊपर काफ़ी जघन्य अपराध का क्राइम रजिस्टर हुआ है. तो इसको आरोपी को हमने पकड़ लिया है और इसको हम यूपी पुलिस को सौंप रहे हैं. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે.